તો આજે આપણે વાત કરીશું ગર્ભાધાન સંસ્કાર વિશે કે ગર્ભાધાન એ શું છે. ઘણા કપલ આ મિસ્ટેક કરતા હોય છે. જે પ્લાનિંગનો ટાઈમ છે એટલે કે બિફોર પ્લાનિંગ એ પિરિયડને ગર્ભાધાન કહેવામાં આવે છે કે ગર્ભને સ્થાપિત થવા માટે એક પ્રિપેરેશન કરવામાં આવે છે. તો સૌથી પહેલાં તો આયુર્વેદમાં એના માટે ખૂબ જ સારી રીતે ડિસ્ક્રિપ્શન આપવામાં આવ્યું છે કે પહેલાં આપણે સમજીએ કે ગર્ભ એટલે શું. તો શુક્ર શોણિત સંયોગાત એટલે કે સ્ત્રી બીજ અને પુરુષ બીજનું મિલન થાય છે અને જીવ સંયોગે શું એટલે કે આત્માનો અંદર પ્રવેશ થાય છે ત્યારે ગર્ભ બને છે. એટલે કે માત્ર સ્ત્રી બીજ અને પુરુષ બીજ જવાબદાર નથી. જ્યારે તેમાં આત્માનો પ્રવેશ થાય છે ત્યારે ગર્ભની રચના થાય છે. તો આમાં 4 ફેક્ટર વર્ક કરતા હોય છે. ઋતુ, ક્ષેત્ર, અંબો, બીજા નામ, સંયોગાત, ગર્ભ, સંભવ. એટલે કે ઋતુ એટલે કે જે પિરિયડ છે કે જેમાં ફર્ટિલિટી સૌથી સારા લેવલે હોય છે. બીજું ઋતુ. ક્ષેત્ર એટલે કે પ્રિપેરેશન ઓફ યુટ્રસ એટલે કે જે યુટ્રસ છે સ્ત્રીનું તે એના માટે એક ક્ષેત્ર બની જતું હોય છે. અંબુ એટલે કે આહારસ, નરિશમેન્ટ એટલે કે જે કપલ ડાયટ લઈ રહ્યો છે તે ડાયટ. અને છેલ્લું છે બીજ એટલે કે પુરુષ બીજ અને સ્ત્રી બીજ. આ બધા સંતુલિત અવસ્થામાં હોય એટલે કે સારા પ્રમાણમાં એ લોકોમાં શુદ્ધિ થયેલી હોય અને છેલ્લે આત્માનો એમાં અનુપ્રવેશ થાય એટલે કે તમે શ્રેષ્ઠ આત્માનું આહ્વાન કરો ત્યારે ગર્ભ બનતો હોય છે. તો આજે આપણે 1 by 1 એના વિશે સમજશું. તો પહેલી વાત થઈ કે ઋતુ માટે આપણે જોઈએ જ છે કે બહારની દુનિયામાં દરેક પાક લેવો હોય, ખેતી કરવી હોય તો દરેક ફળ ફૂલને લેવા માટેનો પર્ટિક્યુલર ટાઈમ હોય છે ત્યારે જ તે પાક લઈ શકાતો હોય છે. એવી જ રીતે એક મનુષ્ય શરીરમાં દરેક જીવના શરીરમાં એ રીતનું હોય છે કે ફર્ટિલિટીનો એક પર્ટિક્યુલર પિરિયડ હોય છે ત્યારે જ પ્લાનિંગ કરવામાં આવે તો કન્સિવેશન સહજતાથી રહે છે અને ધારી રીતે સફળતા લઈ શકાય છે. બીજું આવ્યું ક્ષેત્ર. તો ક્ષેત્ર માટે આપણે જોઈએ છે કે સ્ત્રી શરીર છે કે જેમાં કન્સિવેશન રહેતું હોય છે તો તેનું યુટ્રસ, ફેલોપિયન ટ્યુબ અને ઓવરી આ બધી વસ્તુ એક શુદ્ધ અવસ્થામાં હોવી એ ખૂબ જ જરૂરી બને છે. અને આના માટે આજની લાઈફસ્ટાઈલ પ્રમાણે જોઈએ છે કે પીસીઓએસની કમ્પ્લેન જોવા મળે છે, કેટલીક ફિમેલમાં ટ્યુબ બ્લોકેજ જોવા મળે છે, યુટ્રસમાં ફાઇબ્રોઇડ જોવા મળે છે. યુટ્રસમાં ફાઇબ્રોઇડ ન હોય તો એડિનોમાયોસિસ જોવા મળે છે યા તો પછી મેન્સિસની ઇરેગ્યુલારિટી જોવા મળે છે. મેનોરેજિયા જોવા મળે, મેટોરેજિયા જોવા મળે, સાથે સાથે ડિસમેનોરિયા જોવા મળે. તો આ બધી કન્ડિશનમાં યુટ્રસમાં પ્રોપર રીતે દિવાલ તૈયાર થતી હોતી નથી કે જે ગર્ભને સ્થાપિત કરી શકે. તો આના માટે સ્પેશિયલી આયુર્વેદે પંચકર્મ શોધન ચિકિત્સા બતાવી છે કે તમે ગર્ભાશયનું શોધન કરો કે જેથી કન્સિવેશન ગર્ભ સ્થાપના માટે એક યુટ્રસ તૈયાર થાય. થર્ડ પોઈન્ટ છે કે આહાર રસ, નરિશમેન્ટ એટલે કે સ્ત્રી બીજ અને પુરુષ બીજ બનવા માટે અને શરીર જે સ્ત્રીનું છે તે પ્રોપર ન્યુટ્રીલાઇઝ વાળું હોવું જરૂરી છે. તેના બધા આહાર રસ ફૂલફિલ હોવા એ જરૂરી છે કારણ કે શરૂઆત લેવલે તેની ફર્ટિલિટી માટે જરૂરી બને છે અને પછી કન્સિવેશન જ્યારે રહે છે ત્યાર પછી પણ તેના મંથલી ગ્રોથ માટે પણ તેનો આહાર રસ ખૂબ જ જરૂરી બની જતો હોય છે. અને આયુર્વેદ સ્પેશિયલી એના માટે કહે છે કે પર્ટિક્યુલર બોડીનું એક પ્રકૃતિ હોય છે. એટલા માટે દરેક કપલે પોતાનું પ્રકૃતિ પરીક્ષણ કરાવવું એ ખૂબ જ જરૂરી બને છે કે જેથી પોતાના દોષોને બેલેન્સ કરી શકે અને પોતાની ફર્ટિલિટીને ઇન્ક્રીઝ કરી શકે. એટલે આજે આપણે વાત કરી અંબુની એટલે કે આહાર રસની. ચોથો પોઈન્ટ છે બીજ એટલે કે સ્ત્રી બીજ અને પુરુષ બીજ. તો સ્ત્રી બીજ અને પુરુષ બીજની ઉત્તમ ક્વોલિટી માટે આયુર્વેદ સ્પેશિયલી કહે છે કે તમારી લાઈફસ્ટાઈલ દિનચર્યા છે એને સેટ કરવી એ ખૂબ જ જરૂરી છે. પ્રોપર ન્યુટ્રીલાઇઝ બોડી હોવું જરૂરી છે. તમારી ભાવનાત્મકતા છે એ બી સંતુલિત હોવી એ જરૂરી છે અને મનનું શાંત હોવું પણ ખૂબ જ જરૂરી છે. બસ આટલું જ કહેવાનું કે 4 ફેક્ટર જે ઋતુ, ક્ષેત્ર, અંબુ ને બીજ છે એનાથી ગર્ભનું નિર્માણ થાય છે. અને પછી સૌથી છેલ્લે આવે છે આયોજન કે પ્લાનિંગ કરવાનું છે. અને પ્લાનિંગ માટે સ્પેશિયલી કીધું છે કે સારી આત્માના આહવાન માટે
તમારે આહ્વાન કરવાનું છે. ઉત્તમ ક્વોલિટીની આત્મા આવે એના માટે. અને એના માટે સુસંતાન કામેષ્ઠી યજ્ઞ કીધો છે કે તમે યજ્ઞ દ્વારા એક ઉચ્ચ ક્વોલિટીની આત્માને બોલાવો જેથી તમે શ્રેષ્ઠ ગર્ભનું નિર્માણ કરી શકો. તો બસ આટલું જ કહેવાનું કે ગર્ભાધાનનો રોલ છે એ બિફોર પ્લાનિંગમાં આવે છે કે જેમાં તમારે કપલે પોતાના શરીર અને મનને તૈયાર કરવાનું હોય છે.